નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર ધ્વનિ શ્રેણી સ્વર અને વ્યંજન વિશે અભ્યાસ આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો સ્વર અને વ્યંજન કોને કહેવાય, એના સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે આના પહેલા અગાઉની લેક્ચરની અંદર વર્ણ પરિચય સ્વર અને વ્યંજન વિશે શીખી ગયા છે. તો એ વિડીયો તમે પહેલા જોઈ લેજો, જેથી કરી અને એના પછી આ વિડીયો જોઈશો તો તમને સંપૂર્ણ પૂરેપૂરી માહિતી આની મળી જશે તમને. વિદ્યાર્થી મિત્રો, જો આ ચેનલની અંદર તમે નવા હોય તો આ અક્ષરમ પાઠશાલા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, અને જેથી કરી અને તમામ ગુજરાતી વ્યાકરણના વિડીયો તમને જોવા મળે, કંઈક નવી માહિતી મળે, અને આવનારી ભવિષ્યની તમામ પરીક્ષાની અંદર જે અગત્યના પ્રશ્નો પૂછાય તો પૂરેપૂરી માહિતી આમાંથી તમને મળશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે ધ્વનિ શ્રેણી વિશે જોઈએ. ધ્વનિ શ્રેણી સ્વર અને વ્યંજન. તો ધ્વનિનો સામાન્ય અર્થ અવાજ, નાદ, રવ, ઘોષ વગેરે થાય છે. આ બધા એના સમાનાર્થી શબ્દો છે. ભાષાનો નાનામાં નાનો કોઈ ઘટક હોય, એકમ હોય, તો એ ધ્વનિ છે. તો ભાષાનો નાનામાં નાનો એકમ કયો? તો ધ્વનિ. આવો પ્રશ્ન પણ આપણને પૂછાતો હોય. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી ભાષા ફોનેટિક ભાષા છે. તો ફોનેટિક ભાષા એટલે શું? તો કે ફોનેટિક એટલે આપણે જે રીતે બોલીએ છીએ તે રીતે જ લખીએ છીએ. દાખલા તરીકે ગોપાળ, તો ગોપાળ જેવી રીતે લખીએ એવી જ રીતે આપણે ગોપાળ બોલીએ પણ છીએ. હવે આપણે સ્વર અને વ્યંજનની વાત કરવી. તો સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું? તો ગુજરાતી ભાષાની અંદર કુલ 13 સ્વર છે. અહીંયા જોઈ શકાય અ, આ, ઈ, ઉ, રો, એ, ઐ, ઓ, ઔ, અને અહ. આ કુલ 13 સ્વર. અને ગુજરાતી ભાષાની અંદર જોઈએ તો કુલ 33 વ્યંજનો છે. જો આપણે અડને ગણતા કુલ 34 વ્યંજનો ગુજરાતી ભાષાની અંદર થાય છે. કયા કયા? તો ક, ખ, ગ, ઘ, અં. ક, ખ, ગ, ઘ, અં. એવી જ રીતે ચ, છ, જ, જ, અન. ચ, છ, જ, જ, અન. ટ, ઠ, ડ, ઢ, હણ. ત, થ, દ, ધ, ન. પ, ફ, બ, ભ, મ. ય, ર, લ, વ. શ, શ અને સ. હ, અડ, ક્ષ અને જ્ઞ. ક્ષ અને જ્ઞ જે છે એ સંયુક્ત અક્ષર હોવાને કારણે આની અંદર જ એનો સમાવેશ થઈ જાય છે. તો સ્વર જે છે એ સ્વતંત્ર બોલી શકાય છે. એને બોલવા માટે બીજા કોઈનો આધાર લેવો પડતો નથી. એટલે સ્વતંત્ર હોવાને કારણે જ આપણે એને સ્વર કહીએ છીએ. જ્યારે વ્યંજન જે છે એ સ્વતંત્ર બોલી શકાતા નથી. આપણે એને બોલવા હોય તો આપણે બીજા કોઈ અન્ય સ્વરની જરૂર પડે છે. એટલા માટે એને વ્યંજન કહેવામાં આવે છે. એટલે બીજા કોઈનો આધાર લેવો પડે છે. હવે અહીંયા આપણે આગળ જોઈએ કે છેલ્લા પૂર્ણ અક્ષરને જો છૂટો પાડતા છેલ્લા અક્ષર પછી અ આવે, છેલ્લા અક્ષર પછી જો અ આવે, અ સ્વર આવે તો તે આપણે બોલતા નથી. તેથી ગુજરાતી ભાષાને વ્યંજનાત ભાષા પણ કહે છે. કહેવાનો મતલબ કે આપણે કોઈ પણ શબ્દ હોય એનો છેલ્લો અક્ષર જે છે એ ખોડો લખાતો હોય, એટલે કે એ પૂર્ણ અક્ષર હોય તો છેલ્લે આપણે અ લખતા હોતા નથી. આમ ભાષાના નાનામાં નાના ઘટકો કે જ્યારે એક શ્રેણી રૂપે, એક સાંકળ રૂપે પ્રયોજાય અથવા બોલાય ત્યારે એ અક્ષર બને છે. જેવી રીતે જેમ સ્વર અને વ્યંજનના આખા સમૂહને આપણે વર્ણો કહેવાય અથવા વર્ણ કહેવાય, તેમ સ્વર અને વ્યંજનની મેળવણીથી અક્ષરની રચના થાય છે. તો અક્ષર આવી રીતે બનતા હોય. હવે આપણે આગળ વાત કરીએ. સૌથી અગત્યની બાબત કે મોટા ભાગે કોમ્પિટિશન એક્ઝામ હોય તો પણ ભલે, અને ખાસ કરીને 9 અને ધોરણ 10 ની પરીક્ષા જે છે એની અંદર આ ધ્વનિ શ્રેણીનો ટોપિક આવે છે. તો કેવી રીતે પૂછાતું હોય અને એના ખૂબ જ અગત્યના નિયમ છે. તો ધ્વનિ શ્રેણીમાં સ્વર અને વ્યંજન છૂટા પાડતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો એ અહીંયા આપણને એના ચોક્કસ નિયમો આપેલા છે, એ આપણે જોઈએ. નિયમ નંબર 1 કે કોઈ પણ પૂર્ણ અક્ષર સાથે
અસ્વર જોડાયેલો હોય છે. આખો અક્ષર હોય એને છૂટો આપણે પાડવી એટલે અ જોડાયેલો જ હોય. તેથી તેને છૂટો પાડતા વ્યંજન જે આપેલો હોય એને આપણે ખોડો કરવો પડે અને એની પાછળ અ લખવો જોઈએ. ઉદાહરણ જોઈએ આપણે, જેમ કે અહીંયા જુઓ તો ક આખે આખો અક્ષર આપેલો હોય તો ક વત્તા અ. એવી જ રીતે અહીંયા ખ આખે આખો આપેલો છે તો ખ વત્તા અ. આવી રીતે એને આપણે પૂર્ણ અક્ષરને છૂટો પાડવા માટે એના વ્યંજનને ખોડો કરી અને એની પાછળ અ ને આપણે ફરજિયાત મૂકતા હોઈએ છીએ. નિયમ નંબર 2 કે કોઈ પણ અર્ધ અક્ષર, એટલે કે અડધા અક્ષરને આપણે છૂટો પાડવો હોય, કોઈ શબ્દની અંદર અડધો અક્ષર જોડાયેલો હોય અને આપણે એને છૂટો પાડવો હોય તો એ અક્ષરને આપણે ખોડો કરીને લખવો જોઈએ. એટલે એના નીચે એક નાનકડું લીટું આવે એને આપણે હલંત અક્ષર અથવા ખોડો અક્ષર પણ કહીએ છીએ. જેમ કે સત્ય, આ સત્ય શબ્દને આપણે છૂટો પાડીએ તો સ અ ત અને ય, સત્ય. તો આ ત જે છે એ અડધો અક્ષર, તો અડધો અક્ષર જે છે એટલે આપણે એને ખોડો લખવો પડે જ્યારે છૂટો પાડીએ ત્યારે. એના પછીના આગળના નિયમની વાત કરીએ તો જ્ઞ. નિયમ નંબર 3, જ્ઞ જે છે આ જોડાક્ષર ગુજરાતી ભાષામાં આપણે જો ઉચ્ચાર કરીએ અને બોલીએ તો ગનય એવી રીતે આપણે ઉચ્ચાર કરવી છે તો આવો એનો ઉચ્ચાર થાય. પરંતુ આ એક અક્ષર અલગ છે, સંસ્કૃત ભાષાને અનુસરીને, સંસ્કૃત ભાષાને અનુસરી અને જ વ્યંજનનો જોડાક્ષર ગણાય છે. એટલે કે મીંડાવાળો જ જે આવે એના પછી આ જ્ઞ જે છે એ આ ક્રમિક લખાતો હોય. તેથી તેની ધ્વનિ શ્રેણી આવી રીતે બને: જ, અન અને અ. આવી રીતે આ જ્ઞ છૂટો પડે તો એની આવી રીતે ધ્વનિ શ્રેણી છૂટી પાડવી. જેમ કે જ્ઞાન, અહીંયા જ્ઞાન શબ્દ જોઈએ તો જ, અન અને આ, તો જ્ઞા ન. આવી રીતે એની ધ્વનિ શ્રેણી છૂટી પડે મિત્રો. હવે એના પછીનો આગળનો આપણે નિયમ જોઈએ કે ગુજરાતી ભાષા વ્યંજનાત હોવાથી, એટલે કે અંતે વ્યંજન હોવાથી, વ્યંજનાત ભાષા હોવાથી શબ્દને અંતે અ મુકાતો નથી. પરંતુ ક્યારેક સંયુક્ત અક્ષર શબ્દને અંતે હોય ત્યારે અ નું ઉચ્ચારણ થાય છે એટલે અ મૂકવામાં આવે. અ ક્યારે મૂકવામાં આવે કે જો છેલ્લો અક્ષર જોડિયો હોય, સંયુક્ત હોય અને એનું ઉચ્ચારણ થતું હોય, એટલે કે બોલાતો હોય ત્યારે આપણે અ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સત્ય. તો અહીંયા તમે જુઓ સ અને ત ય, તો અહીંયા ય જે છે અને આ ત, આ બે જોડાયેલા, તો આ જે છે એ જોડિયો અક્ષર એટલે અહીંયા આપણે અ મૂકેલો છે. એના પછી જોઈએ 5મો નિયમ કે કોઈ પણ શબ્દમાં આ રેફ જે છે એનો અડધો ર મૂકવો. અડધો ર એટલે ર ને ખોડો કરીને મૂકવો. તો ઉદાહરણ તરીકે સર્પ, સર્પ જે છે સ ર પ. તો આ તમે જુઓ અહીંયા રેફ આપણને આપેલો છે તો એનો આપણે શું મૂકેલો? અડધો ર. કોઈ પણ શબ્દની અંદર રેફ આપેલો હોય તો એને આપણે જ્યારે ધ્વનિ શ્રેણીની અંદર છૂટો પાડીએ, એટલે કે સ્વર અને વ્યંજનને છૂટા પાડીએ ત્યારે એનો અડધો ર મૂકવો, ર ને ખોડો કરીને મૂકવો જોઈએ. એના પછીનો નિયમ કે કોઈ પણ સંયુક્ત અક્ષરને જ્યારે છૂટો પાડતા તેની વચ્ચે અ મુકાતો નથી. જેમ કે વિશ્વ. હવે જોડિયો અક્ષર હોય તો એની સાથે જે જોડાયેલો અક્ષર અડધો હોય અને જે પૂર્ણ અક્ષર હોય તો એ સંયુક્ત અક્ષર વચ્ચે અ ક્યારેય ન આવે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો વિશ્વ લખેલું છે, વિ શ્વ અ, બરાબર. તો આ બંને વચ્ચે જે છે આપણે ક્યારેય અ આવી શકે નહીં. હવે એના પછી આગળનો નિયમ જોઈએ 6, 7મો નિયમ કે કોઈ પણ વ્યંજન હંમેશા ખોડો કરીને જ મૂકવો. તો કોઈ પણ વ્યંજન જે છે એને આપણે ખોડો કરીને શું કામ મૂકવો જોઈએ? કારણ કે વ્યંજન પોતે જે છે એ સંપૂર્ણ નથી, એ અડધો અક્ષર છે. તો અહીંયા તમે આ જોઈ ઉદાહરણ તરીકે રમત શબ્દ લઈ લેવી તો ર, મ, ત. તો આવી રીતે એને આપણે છૂટો પાડીએ છીએ. તો એના પછીનો નિયમ કે કોઈ પણ સ્વર ક્યારેય ખોડો આવી શકે નહીં. શું કામ ન આવી શકે? કારણ કે તે સંપૂર્ણ અને સ્વતંત્ર છે. આપણે પહેલા જ વાત થઈ કે કોઈ પણ સ્વર હોય તો એને આપણે સ્વતંત્ર રીતે બોલી શકીએ છીએ, એટલે કે એની સાથે કોઈ પણ બીજો અન્ય કોઈની જરૂર પડતી નથી અથવા એને સ્વતંત્ર રીતે બોલી શકાય છે અને એટલા માટે સ્વર ક્યારેય ખોડો આવી શકે નહીં.
અ ને બોલવો હોય તો એવી રીતે આપણે બોલીએ. તો જો એની અંદર આપણે જોયું કે અ જે છે એના સિવાયનો બીજો અન્ય કોઈ પણ સ્વર કે એની જરૂર પડી નથી, તો એ સ્વતંત્ર બોલી શકાય. એવું કોઈ પણ તમે સ્વર લઈ લો તો એને આપણે સ્વતંત્ર બોલતા હોઈએ છીએ. એના પછીનો નિયમ કે કોઈ પણ અક્ષર ઉપર આપેલ અનુસ્વાર જો મંદ હોય, મંદ એટલે કે હળવો અનુસ્વાર હોય તો તેની સાથે જોડાયેલા સ્વર પર મૂકવો. મંદ એટલે હળવું અનુસ્વાર, કે કોઈ પણ અક્ષર ઉપર જે ટપકું આપ્યું હોય, મીંડું આપ્યું હોય, જે અનુસ્વાર આપેલો હોય એને કાઢી નાખવામાં આવે, અને જો એ શબ્દનો અર્થ બદલાય નહીં, એવો ને એવો રહે, તો એને હળવો અનુસ્વાર કહેવાય. તો આવો હળવો અનુસ્વાર કોઈ પણ અક્ષર ઉપર હોય તો એની સાથે જે જોડાયેલો સ્વર હોય એની ઉપર મૂકવો જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લખ્યું શું. આ શું ને આપણે છૂટું પાડીએ તો શ વત્તા ઉ. તો અહીંયા જુઓ તમે, તો આપણે અનુસ્વાર ક્યાં મૂક્યો? ઉ પર મૂકેલો છે. તો આવી રીતે તમે એના સ્વર સાથે આપણે અનુસ્વારને મૂકવો જોઈએ. એના પછીનો 9મો નિયમ આપણે જોઈએ કે કોઈ પણ અક્ષર ઉપર આપેલ અનુસ્વાર કેવો હોય? તીવ્ર એટલે કે ભારે હોય તો તે પછીનો અક્ષર જે તે વર્ગનો હોય, જે તે, ખાસ સમજો આ થોડોક અટપટો નિયમ છે એટલે પૂરેપૂરું ધ્યાન રાખી અને સમજણપૂર્વક સમજવું જરૂરી છે. તો કોઈ પણ અક્ષર ઉપર આપેલ ટપકું, મીંડું કે અનુસ્વાર જ્યારે તીવ્ર હોય એટલે કે જ્યારે ભારે હોય તો તે અક્ષર પછીનો, જો યાદ રાખજો, તે અક્ષર પછીનો અક્ષર જે તે વર્ગનો હોય તે વર્ગનો અનુનાસિક વ્યંજન મૂકવો. તો ગુજરાતી ભાષાની અંદર આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા કે 5 જે છે ને એ અનુનાસિક વ્યંજન છે. કક્કો જે આપણે આપેલો છે એનો 5મો, 10મો, 15મો, 20મો અને 25મો અક્ષર જે છે એ અનુનાસિક વ્યંજન છે. અંગ, અણ, હણ, ન અને મ, આટલા 5 અનુનાસિક વ્યંજન છે. તો એમાંનું કોઈ પણ આપણે એક અનુસ્વારની જગ્યાએ મૂકવો જોઈએ. ક્યારે? તીવ્ર અનુસ્વાર હોય ત્યારે. ઉદાહરણ તરીકે જોઈએ, અહીંયા કંચન શબ્દ લખેલો, તો કંચનને છૂટું પાડવી તો ક, અન અને અ એટલે કન, આ એવી રીતે વંચાશે. તો આપણે અનુસ્વારની જગ્યાએ શું મૂક્યું? અહીંયા અન મૂક્યું, ખોડો કરીને, બરાબર. એના પછી ચ ન, તો કંચન. આવી રીતે એનો અનુનાસિક વ્યંજન આપણે મૂકવો જોઈએ. એના પછીનો નિયમ જોઈએ કે કોઈ પણ અક્ષર પછી, મિત્રો ખાસ યાદ રાખી લેજો કે કોઈ પણ અક્ષર પછી જ્યારે વિસર્ગ આવે, વિસર્ગ જે છે એ 2 અક્ષર વચ્ચે 2 ટપકા આવે એને વિસર્ગ કહેવાય. અને આ વિસર્ગ જે છે એનો ઉચ્ચાર જે છે એટલે કે આપણે બોલવું, તો એને આપણે કેવી રીતે બોલીએ? વિસર્ગની જગ્યાએ આપણે અડધા હ જેવો ઉચ્ચાર કરીએ છીએ તો હ બોલાય છે. એટલે વિસર્ગની જગ્યાએ જ્યારે ધ્વનિ શ્રેણીની અંદર આપણે છૂટું પાડીએ તો જ્યાં જે શબ્દની અંદર વિસર્ગ આપણને આપેલો હોય ત્યાં આપણે 2 ટપકાની જગ્યાએ એટલે કે વિસર્ગની જગ્યાએ અડધો હ મૂકવો જોઈએ. તો આ પણ ધ્યાનમાં લેવું. જેમ કે દુઃખ, અહીંયા દુઃખ શબ્દની અંદર જુઓ તો દ વત્તા ઉ, અને આ વિસર્ગની જગ્યાએ આપણે શું મૂક્યું? હ, અડધો હ મૂકેલો, દુઃખ, બરાબર. તો આવી રીતે આપણે છૂટું પાડીએ છીએ મિત્રો. એના પછી આગળ જોઈએ 11મો નિયમ કે ધ્વનિ શ્રેણીમાં છેલ્લા અક્ષર પછી, ખાસ સમજો બરોબરનું, કે ધ્વનિ શ્રેણીની અંદર છેલ્લા અક્ષર પછી અ ક્યારે મૂકવો અને ક્યારે ન મૂકવો. કોઈ પણ શબ્દ આપણને આપેલો હોય તો ત્યારે અ ક્યારે મૂકવો અને અ ક્યારે ન મૂકવો. આ ખૂબ જ અગત્યનો નિયમ. ઘણા બધા વિદ્યાર્થી જે છે એને પૂરી માહિતી ન હોવાને કારણે ભૂલ કરી નાખતા હોય છે અને પોતે ગુણ એક ગુમાવતા હોય. તો અહીંયા જોઈએ કે ગુજરાતી ભાષા વ્યંજનાત હોવાથી ધ્વનિ શ્રેણી જ્યારે છૂટી પાડીએ મિત્રો ત્યારે મોટા ભાગે અ સ્વર આવતો નથી. એટલે કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જે છે વ્યંજનાત હોવાથી, એટલે કે ઉચ્ચારાતો અ નથી એટલા માટે અ સ્વર આવતો નથી. પરંતુ જ્યારે ધ્વનિ શ્રેણીનો છેલ્લો વર્ણ એટલે કે છેલ્લો અક્ષર કેવો હોય તો કે જોડિયો અથવા સંયુક્ત અક્ષર હોય ત્યારે અ નું ઉચ્ચારણ થાય છે, એટલે કે અ બોલાય છે. તો ત્યારે અ મૂકવામાં આવે છે. તો અ ક્યારે મૂકવો અને અ ક્યારે ના મૂકવો, તમારે એક જ વસ્તુ યાદ રાખવાની શોર્ટકટમાં કે હોય
તો હોય અને ન હોય તો ન હોય. પણ શું? તો કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જો જોડિયો હોય એટલે કે હોય તો અ મૂકવાનો, અને જોડિયો અક્ષર ન હોય એટલે કે આખો અક્ષર હોય તો અ ન મૂકવાનો. એટલે કે હોય તો હોય અને ન હોય તો ન હોય. એના પછી મિત્રો આપણે આગળ જોઈએ કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર સંયુક્ત હોય ત્યારે અ બોલાય અને તેથી અ મૂકવો, અને કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર સંયુક્ત ન હોય ત્યારે અ બોલાતો નથી, તેથી અ ન મૂકવો. આપણે જે વાત કરી એ મુજબ મિત્રો અહીંયા અમે જોવી ઉદાહરણ તરીકે ને વિસ્તારથી સમજી લઈએ. અહીંયા આપણને એક પવિત્ર શબ્દ આપ્યો હોય તો પવિત્ર. જો અહીંયા તમે જુઓ કે આ છેલ્લો અક્ષર જે છે ને જોડિયો અક્ષર છે, એટલા માટે આપણે અહીંયા અ મૂકેલો છે. અને હવે બીજો શબ્દ જોઈએ પવન. તો પવન ની અંદર ત્રણ અક્ષર આખા અક્ષર છે, તો આપણે તો ખાસ છેલ્લો અક્ષર જોવાનો છે પ વ ન. અહીંયા તમે ન જુઓ, ન પછી અ મૂકેલો નથી. શા માટે મૂકેલો નથી? જો હોય તો હોય ને ન હોય તો ન હોય, એટલે કે અહીંયા છેલ્લો અક્ષર જોડ્યો નથી માટે આપણે અ મૂકતા નથી. હવે એના પછી આગળ વાત કરીએ સંયુક્ત અને જોડિયા અક્ષરો મિત્રો. તો ધ્વનિ શ્રેણીની અંદર એના સિવાય તમારે શુદ્ધ ગુજરાતી ભાષા શીખવા માટે, સારું ગુજરાતી વાંચવા માટે અને ગુજરાતીમાં ભૂલ ન થાય, કોઈ જોડણીની ભૂલ ન થાય અને કડકડાટ એકદમ શુદ્ધ ઉચ્ચાર સાથે આપણે બોલી શકીએ અને વાંચી શકીએ, એના માટે આ સંયુક્ત અને જોડિયા અક્ષરો ગુજરાતી ભાષાની અંદર સૌથી અગત્યની બાબત છે અને ખૂબ જ અગત્યનું મહત્વ ધરાવે. એટલે પહેલું ભણતા હોય તો ભલે, બીજું ત્રીજું કે પછી ગમે એટલું ભણતા હોય કે કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય તો આ શીખવું ખૂબ જ જરૂરી છે. તો જોડિયા અક્ષર કેટલા અને કયા અને કેવી રીતે છૂટા પડે એ આપણે જોઈએ. ક્ષ. તો અહીંયા પહેલા ક્ષ ની વાત કરીએ. ક્ષ જે છે એ ક વત્તા ફાડી શ વત્તા અ નો બનેલો છે. આ ત્રણ ભેગા થઈને ક્ષ બને. એવી રીતે જ્ઞ ની વાત કરીએ તો જ્ઞ જે છે મિત્રો એ જ અને અ, આ ત્રણ ભેગા થઈ અને જ્ઞ બનેલો છે. એવી જ રીતે ત્ર. તો ત્ર જે છે એ પણ જોડિયો અક્ષર ત ર અ. ત્ર એટલે તર અ, આવી રીતે આ બનેલા છે. એના પછી બીજા સંયુક્ત અક્ષર જોઈએ તો દ ના જોડાક્ષરો જોઈએ અથવા દ ના સંયુક્ત અક્ષરો આપણે જોઈએ. તો અહીંયા તમે જુઓ દ. આ દ જે છે એ બેવડાય, એટલે આપણે મુદ્દલ લખ્યું હોય તો મુદ્દલ ની અંદર જો તમે જે દ આપેલો છે તો એ આપણે છૂટું પાડવું હોય આ દ ને તો દ દ અ, એટલે આવી રીતે આપણે છૂટું પડતું હોય લખવું જોઈએ. મુદ્દલ દ બેવડાય એટલે બે વાર લખવું જોઈએ. એવી જ રીતે અહીંયા તમે જુઓ દ ધ. તો અહીંયા દ ધ અને અ. સિદ્ધાર્થ લખેલું હોય સિદ્ધાર્થ, તો એની અંદર આપણે જ્યારે છૂટું પાડીએ ત્યારે આવી રીતે આપણે દ ધ એવી રીતે લખાતું હોય. એના પછી આપણે દ્ર ની વાત કરીએ તો દ્ર જુઓ અહીંયા દર, દ્રાક્ષ, દ્રુમ, આવા ઘણા બધા શબ્દો છે કે જે આપણે આવી ધ્વનિ શ્રેણી છૂટી પાડવી હોય તો આ સંયુક્ત અક્ષર કેવી રીતે બન્યો એ આપણને ખબર હોવી જોઈએ. તો દર તમે વાંચશો ને તોય તમને ખબર પડી જાય છે. આને દમ વંચાય, દમ. તો દ વત્તા મ વત્તા અ, આ ત્રણ ભેગા થઈ અને આ દમ. દાખલા તરીકે પદ્મ. પદ્મ લખવું હોય તો આવી રીતે આપણે આને છૂટું પાડી શકાય મિત્રો. પદ્મ એટલે થાય કમળ, પંકજ, આ બધા એના સમાનાર્થી શબ્દો. એવી જ રીતે દ્વ ની વાત કરી તો જો અહીંયા દ્વ લખેલું છે તો આને છૂટું પાડવું હોય તો દ વત્તા વ વત્તા અ એટલે કે દ્વ. તો આને વિદ્વાન એવું વંચાય. વિદ્વાન કહેવાય નહીં, વિદ્યાલય ન કહેવાય, વિદ્યાલય. એટલે આ છે દ્ય, વિદ્વાન. એવી જ રીતે અહીંયા તમે જુઓ દ્ય તો પદ્ય. તો અહીંયા તમે દ વત્તા ય વત્તા અ, પદ્ય. પદ્ય એમ નો વંચાય, વિદ્યાલય એમ નો વંચાય, વિદ્યાલય. આવી રીતે આપણે વાંચવું જોઈએ. એવી જ રીતે અહીંયા જુઓ તમે આ ધ્રુવ, દૃષ્ટિ. હકીકત આપણે કેવી રીતે બોલીએ છીએ? દ્રષ્ટિ એવી રીતે આપણે બોલીએ છીએ, પણ હકીકતમાં આ તમે જુઓ તો દ વત્તા રૂ બંને ભેગા થઈ અને બનેલો શબ્દ છે, એટલે કે જોડિયો અક્ષર છે. દૃષ્ટિ અથવા દ્રષ્ટિ આપણે વાંચવું હોય તો આવી રીતે આનું છૂટું પડે, એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એના પછી મીંડાવાળો શ અને સેસલા સ ના જોડાક્ષરો અથવા સંયુક્ત અક્ષરો. અહીંયા જુઓ શ્ર.
કે જે આપણે શ્રી રામ આવું લખતા હોય, શ્રવણ, આવા ઘણા બધા શબ્દો છે. તો એને આપણે છૂટું પાડવી તો મીંડાવાળો શ્ર આવી રીતે લખાતું હોય, આવી રીતે છૂટું પડે એનું. એવી જ રીતે ચ, શ, ચ અને અ, ચ, એટલે કે નિશ્ચિત લખવું હોય તમારે તો આવી રીતે તમે છૂટું પાડી શકો મિત્રો. સ્ત્ર, શ, પછી તર, અ. તો અહીંયા તમે જો અડધો શ અને આપણે ત્ર આપેલું જ છે, બરાબર. તો અહીંયા સ્ત્રી આવું લખવું હોય તો આવી રીતે તમારે છૂટું પડે મિત્રો. એના પછી આપણે આગળ જોઈએ સ્વ. તો મીંડાવાળો શ વત્તા વ વત્તા અ, સ્વ. વિશ્વ લખવું હોય તો આવી રીતે આપણે લખી શકીએ અને આવી રીતે એના ધ્વનિઓ છૂટા પડે. એના પછી સ્ર. જો આ સ્ત્ર નથી લખેલું, સ્ર લખેલું, તો સ અને આ જે લીટું જે છે એ અડધું ર છે. સ્ર, શ્રવ્યા. તો આવી રીતે લખવું હોય તો સ્ર ને આવી રીતે આપણે છૂટું પાડી શકાય. એના પછી આપણે જોઈએ સંયુક્ત જોડાક્ષરો, અન્ય જોડાક્ષરો. બીજા કયા કયા જોડાક્ષરો આના સિવાયના છે? તો ક્ર ની વાત કરવી આપણે તો કર, ક્રમ, ક્રમ લખવું હોય, ક્રમિક લખવું હોય, આવા ઘણા બધા શબ્દો છે, એને આપણે આ રીતે લખી શકીએ, આવી રીતે છૂટું પડે. આ જે લીટું કોઈ પણ અક્ષર નીચે એક લીટું આપ્યું હોય તો ભલે, અને બે લીટા આપેલા હોય, એનો અર્થ થાય છે અડધો ર. એટલે અડધો ર આપણે લખવું જોઈએ. ટ્ર, તો ટર, તો અહીં ટ્રક, ટ્રેન, આવા બધા શબ્દો જે છે તમારે લખવા હોય તો આ આવી રીતે છૂટું પડે. હવે આપણે હૃદય લખવી, જ્યારે હૃદય લખવી તો ત્યારે આ રૂ જોડાયેલું હ સાથે. હ સાથે શું જોડાયેલું? રૂ. હૃદય લખવી આપણે તો આવી રીતે તમારે હ ને છૂટો પાડવો પડે. હ બોલાતો નથી, સાયલન્ટ, એટલે એનો આમ લખવો પડે આપણે, પણ ઉચ્ચારાતો નથી, એટલે હૃદય. તો હવે ઉત્તર લખવું હોય તો ત હોય બેવડાય, એટલે આ ત જે છે એક નાનું એવડું અહીં લીટું કરવામાં આવ્યું છે. તો આ લીટું જે છે ગમે એવા અક્ષર શબ્દો આપેલા હોય એમાં આવું લીટા વાળો ત આવે એટલે એનો મતલબ એવો થાય એક અડધો ત ને એક આખો ત છે, એટલે આવી રીતે આપણે બેવડાય. તો ત, ઉત્તર. એવી રીતે સર્પ. તો અહીંયા જુઓ આને રેપ કહેવાય. તો મિત્રો સ વત્તા ર વત્તા પ વત્તા અ, સર્પ. તો આપણે શું મૂક્યું? રેપની જગ્યાએ અહીંયા લખ્યું જ છે કે રેપનો અડધો ર મૂકવો. તો રેપ ગમે આપેલો હોય એની જગ્યાએ આપણે અડધો ર મૂકવો જોઈએ. એના પછી અહીંયા જુઓ ર, આને આપણે આમ પણ લખી શકીએ. તો રસ્વ, હા, હ સાયલન્ટ છે એટલે આપણે રસ્વ બોલીએ છીએ, પણ હ ને ફરજિયાત લખવો પડે. અને એક લીટું હોય કે બે લીટા હોય તો એને આપણે રસ્વ એવી રીતે વાંચીએ છીએ. તો આવી રીતે છૂટું પડે. એના પછી ક્રુ. તો ક્રુ જે છે આ પેલો ક વત્તા રૂ, આ જે છે એ રૂ છે. એટલે કૃષ્ણ લખવું હોય, વૃથા લખવું હોય, પૃથ્વી લખવું હોય, આવા ઘણા બધા શબ્દો, તો એ આપણે રૂ ગણાય. એવી જ રીતે અહીંયા જુઓ આ ન આપેલો છે, આને તમે આમ પણ લખી શકો હ કરી અને ન, ન. તો હ વત્તા ન વત્તા અ, વહનની. વહનની એટલે થાય અગ્નિ. તો આવા શબ્દો જે છે એને છૂટા પાડતી વખતે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ બધા હતા જોડાક્ષરો મિત્રો. હવે પાઠ્યપુસ્તકમાંથી, પાઠ્યપુસ્તક ધોરણ 10 નું જે પાઠ્યપુસ્તક જે છે એની અંદર ધોરણ 9 નું પાઠ્યપુસ્તક જે છે એની અંદર જે ધ્વનિઓ આપ્યા છે એ આપણે સોલ્વ કરીએ. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનથી જોઈજો. રમ, આ રમ શબ્દ આપણને આપેલો છે તો કેવી રીતે છૂટો પડે? ર મ. તો અહીંયા તમે જુઓ આ આખો છેલ્લો અક્ષર આખો હોવાને કારણે આપણે પાછળ અ મૂક્યો નથી, એટલે કે હોય તો હોય ને ન હોય તો ન હોય. એના પછી લઈ લેવી જશ. તો અહીંયા તમે જુઓ જ શ. એવી જ રીતે જન, તો જ ન. અને નીત, તો કે ની ત. એવી રીતે આગળ વાત કરીએ કર, તો ક ર. અને આ જોડિયો અક્ષર વાળો શબ્દ રમ્ય લખેલું હોય તો ર મ્ય. તો જો અહીંયા તમે જુઓ તો આ સંયુક્ત અક્ષર હોવાને કારણે અહીંયા આપણે અ જે છે ફરજિયાત મૂકવો જોઈએ. એટલે કે જો કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જોડિયો હોય તો હોય એટલે કે અફરજિયાત મૂકવો પડે. એવી જ રીતે જ શ્ન, જશ્ન. એવી રીતે જન્મ. એવી જ રીતે નિત્ય. અહીંયા કર્ણ, તો કર્ણ. એના પછી ગિરિધર, તો ગિરિધર. દૂરબીન,
તો દુ ર બિન. આવી રીતે આપણે મિત્રો ધ્વનિઓને છૂટા પાડી શકીએ. આમાં કોઈ એવી અઘરી વસ્તુ નથી, પણ સમજવાની જરૂર છે. જો તમે સંયુક્ત અક્ષર સમજી જાઓ અને થોડાક નિયમોને સમજી જાઓ અને આ વિડીયો એકદમ ધ્યાનથી જોઈશો એટલે ધ્વનિ શ્રેણી આખું ચેપ્ટર આસાનીથી તમને આવડી જાય છે. તો પૂરેપૂરો વિડીયો જોઈજો. અહીંયા જુઓ તમે વહાલો, તો વ હા લો. એવી જ રીતે ગોપાળ, તો ગોપાળ. એવી જ રીતે પદ્ય, તો પદ્ય. કાર્ય, તો કાર્ય. વ્રત, વ્રત. હૃદય, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હ પછી રૂ આપેલું આપણને, તો આવી રીતે આને લખવું જોઈએ, હૃદય. બરાબર, આ ય જે છે એ ખોડો આવશે અહીંયા. એના પછી સૂર્ય, તો સૂર્ય. એવી રીતે વર્તન, તો વર તન. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા રેપ આપેલો હોય તો રેપ ગમે આપેલો હોય એનો હંમેશા અડધો ર મૂકો મિત્રો, ર ને ખોડો કરીને લખવો જોઈએ. આવી નાની નાની બાબતોનું જો ધ્યાન આપશો એટલે આ કોઈ અઘરી વસ્તુ નથી, આસાનીથી તમને આવડી જશે. ક્રમ, તો ક્રમ. તો અહીંયા તમે જુઓ મિત્રો કે અહીંયા ક્ર જે છે તો ક પછી અહીંયા એક લીટો, જો બે લીટા આપ્યા હોય તો પણ એનો અડધો ર જ થાય. એવી જ રીતે કટાક્ષ, તો ક ટાક્ષ. આ ત્રણ ભેગા થઈ એના ક્ષ બનેલો છે. અને અ જોડિયો અક્ષર હોવાને કારણે છેલ્લે આવશે અ. ક વત્તા ફડી શ વત્તા અ. હવે એના પછી મિત્રો જોઈએ આગળ વાત કરવી નિશ્ચિત, તો નિશ્ચિત. નિશ્ચિત. 24મો જોઈએ અહીંયા અગ્નિ અસ્ત્ર એવું લખેલું છે, તો અ પછી ગ અડધો છે એટલે અડધો, અને ન પણ અડધો એટલે ખોડો, અને ય અગ્નિય અસ્ત્ર. સ્ત્ર. બરાબર. તો આવી રીતે જુઓ છેલ્લો અક્ષર જોડિયો હોવાને કારણે અહીંયા છેલ્લે પણ આપણે અ ફરજિયાત મૂકવો જોઈએ નિયમ મુજબ. મુઠ્ઠી લખેલો અહીંયા મુઠ્ઠી, તો મુઠ્ઠી ઠર્યો ને બેવડાય, અને આ છે દીર્ઘ ઈ, તો આ જે છે આપણે દીર્ઘ ઈ લખવો જોઈએ, આપણે ધ્યાનમાં લેવું. એના પછી તૃષ્ણા, તો ત વત્તા રૂ એટલે ત્રુ. ષણા, સ અડધો અને તૃષ્ણા. એવી જ રીતે સર્વોત્તમ, તો સ ર વો ત બેવડાય. જો અહીંયા આવો ત લીટા કરેલો આપેલો હોય તો તમારે સમજી લેવાનો એક અડધો ને આખો ત, તો સર્વોત્તમ. તો અહીંયા છેલ્લો અક્ષર આખો છે એટલા માટે આપણે અ મૂક્યો નથી. આવી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. પ્રાયશ્ચિત, તો પ્રાયશ્ચિત છેલ્લે મિત્રો. તો આવી રીતે આપણે જોઈએ. એના પછીનો શબ્દ કાર્યક્રમ, તો કાર્યક્રમ. અહીંયા પણ છેલ્લો અક્ષર આખો અક્ષર હોવાને કારણે આપણે અહીંયા અ મૂકેલો નથી, એટલે કે વ્યંજનાદ છે, મ ને આપણે વ્યંજન એમ નામ મૂકેલો છે. હવે નીચે આપેલા શબ્દોની છૂટી પાડેલી ધ્વનિ શ્રેણી સ્વર અને વ્યંજનમાંથી કઈ સાચી છે? આવું બધું પરીક્ષાની અંદર કોઈ કોમ્પિટિશન એક્ઝામ હોય તો પણ ભલે, અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા હોય તો ભલે, 9ની પરીક્ષા હોય તો પણ ભલે, તો આવી રીતે પૂછાતું હોય કે આમાં એકાદી ખોટી આપેલી હોય. આ બધી સાચી જ છે, પણ એકાદી ખોટી આપેલી હોય તો આપણને તરત ખબર પડી જાય આવડતું હોય તો આને આપણે જોઈ લેવી. સ્મિત, તો સ્મિત. એવી જ રીતે ગર્ભદીપ, તો ગર્ભદીપ. અહીંયા છત્રી, છત્રી. સૂર્ય, તો સૂર્ય. ક્ષમા, ક્ષમા. ક વત્તા ફાટી શ વત્તા અ, ક્ષ અને મ વત્તા આ, ક્ષમા. એના પછી આગળ આપણે કે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ધ્વનિ ઘટકો, તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આજ સુધી જે શબ્દો પૂછાણા મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 1 ગુણનું ધ્વનિ શ્રેણીનું ચેપ્ટર, એમાંથી તમને 1 ગુણનું પૂછાશે. અને આ તો ઘણી બધી જગ્યાએ કાયમ આવશે, પણ તેમ છતાં આ તમારે બોર્ડમાં ફરજિયાત 1 ગુણનું પૂછાય છે. તો ધોરણ 10ના વિદ્યાર્થી માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે. અંગરક્ષક, અંગરક્ષક શબ્દના સાચા ધ્વનિ ઘટક ઓળખાવો. માર્ચ 2018ની અંદર, આ માર્ચ 2019 અને માર્ચ 19, 20 આ બધા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એને આપણે સોલ્વ કરીએ. તો અહીંયા તમે જુઓ અંગરક્ષક, અંગરક્ષક આવી રીતે છૂટું પડે. પ્રફુલ્લિત, પ્રફુલ્લિત. એવી જ રીતે
વિદ્યાર્થી, વિદ્યાર્થી. તો આ રેપ જે આપ્યો એનો આપણે શું કર્યું? અડધો ર મૂકેલો. દેવિકા, તો દ વત્તા એ, અહીંયા એ જે છે દેવિકા મિત્રો. એટલે આ બધું તમારે ધ્યાનમાં લેવાનું છે. એના પછી મે 2021, 22, 23 અને 24 ની અંદર પૂછાયેલા. તો ઢોંચકી, ઢોંચકી આવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. ગર્ભદીપ, તો ગર્ભદીપ. એવી જ રીતે કટાક્ષ, તો કટાક્ષ. એવી જ રીતે તૃષ્ણા, તો તૃષણા. આવી રીતે મિત્રો, બરાબર. તો અહીંયા તમે જુઓ, આ સ અડધો એટલે આપણે અડધો મૂક્યો, અને અહીંયા આ તૃ જે છે આનો રૂ મૂકેલો આપણે. એના પછી હવે નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિ ઘટકો સ્વર વ્યંજનો છૂટા પાડો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેશો પછી તમને પ્રેક્ટિસ માટે તમારે સોલ્વ કરવા માટે કેટલાય ઉદાહરણો આપેલા છે કે જે તમે આસાનીથી સોલ્વ કરી શકશો અને તમારા જ્ઞાનમાં વધારો કરી શકશો. એના સિવાય આ બધા જે આગળ નિયમો શીખડાવેલા છે એ બધા આના લાગુ પડતા હોય એટલે આસાનીથી તમને આવડી જાય. એના માટે આપણે ઘણા બધા ઉદાહરણો પણ અહીંયા મૂકેલા છે, એટલે પૂરેપૂરો આ વિડીયો તમે ખાસ કરીને જોજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને ચોક્કસ કરી લેજો, જેથી કરી અને આવા નવા વિડીયો જે છે એના ગુજરાતી વ્યાકરણના વિડીયોની માહિતી મળી શકે અને પૂરેપૂરી સાચી સમજ સાથે તમને આનું જ્ઞાન પ્રાપ્ત થાય અને ભવિષ્યમાં બધું તમને કાયમ આવે. તો એના માટે આ વિડીયોને પૂરેપૂરો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને આ ચેનલ જે છે અક્ષરમ પાઠશાલા એને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.